નમસ્કાર દર્શક મિત્રો, એસપી કાપડી ન્યૂ હાઈસ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃતના 9મા દિવસે અને 18મા એપિસોડમાં હું આપનું પ્રકાશ ત્રિવેદી હાર્દિક સ્વાગત કરું છું. આજના દિવસે આપણે વિજ્ઞાન વિષયની અંદર બાયોલોજી જીવ વિજ્ઞાન વિષયની અંદર પાઠ 12 અને 13ની સમજ શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ કે જેઓ આપણા પાઠ્યપુસ્તક મંડળના લેખન કાર્ય અને સમીક્ષાની અંદર જેઓ લાભ ગુજરાત સરકારે લીધેલો છે તેવા શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ કે જેઓ આપણને આજે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 12 અને 13ના પ્રશ્નોની સમજ આપશે અને તેઓ ખાસ આપણને કેવી રીતે પ્રશ્નો લખવા, કેવી રીતે એની રજૂઆત કરવી અને એની વધારેમાં વધારે માર્ક કેવી રીતે મેળવી શકાય તે માટેના પ્રયત્નો ચંદ્રિકાબેન તરફથી આપણે એમનો લાભ લઈશું. તો ચંદ્રિકાબેન, આ જ્ઞાનને પ્રકાશિત કરવા માટે હું આપને આહ્વાન કરું છું અને આવો આપણે આપણા બાળકોને જ્ઞાનથી પ્રજ્વલિત કરીએ. શ્રીમતી ચંદ્રિકાબેન. થેન્ક યુ પ્રકાશભાઈ. નમસ્કાર દર્શક મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી, આ પાઠ્યપુસ્તકની વિશેષતા એ છે કે ધોરણ 12 સાયન્સ સાથે એને લિંક આપી દીધી છે. એટલે ધોરણ 12 સાયન્સની અંદર જે હ્યુમન ફિઝિયોલોજી ભણવાનું છે એનો પાયો આપણા ધોરણ 10ની અંદર પ્રકરણ 12, 13, 14, 15, 16, 17 અને 18મું જે પ્રકરણ છે એ પર્યાવરણનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આજે પ્રકરણ 12 અને 13ની ચર્ચા કરવાના છીએ. સજીવો દ્વારા કરાતી જે પ્રક્રિયાઓ છે જેને આપણે દેહ ધાર્મિક ક્રિયાઓ કહીએ છીએ અને જેના દ્વારા સજીવ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે અમીબાથી શરૂ કરીએ તો ઉચ્ચ કક્ષાના સજીવ સુધી બધા જ સજીવો એક જ સરખી પ્રક્રિયાઓ કરે જેને આપણે બેઝિક લાઈફ પ્રોસેસીસ કહીએ છીએ. તો અહીંયા આપણે એમ કહીએ કે કઈ પ્રક્રિયાઓ સજીવ કરે, તો દરેક સજીવ પોષણ મેળવે. પોષણ શાના માટે મેળવે? તો કે શક્તિ મેળવવા માટે. તો શક્તિ શેમાંથી મળે? તો કે શ્વસનની ક્રિયા કરવી પડે. તો હવે શ્વસનની પ્રક્રિયા કરવી પડે અને પોષણ પણ મેળવવું પડે. પણ આ બધી પ્રક્રિયામાં જે વસ્તુઓની જરૂરિયાત છે એ જરૂરિયાત શરીરના દરેક ભાગ સુધી કોણ પહોંચાડે? તો કે એના માટે પરિવહન તંત્ર જોઈએ, ટ્રાન્સપોર્ટેશન. આપણને ખબર છે કે પરિવહન તંત્ર એક દિવસ બંધ થઈ જાય તો શું થાય? બધું ઠપ થઈ જાય. પણ એવું અહીંયા શરીર થવા દેતું નથી. તો ત્રીજી પ્રક્રિયા જે છે એ પરિવહન તંત્ર છે. પછી એક વખત આ બધી પ્રક્રિયાઓ ચાલુ થાય, અબજોના સંખ્યાની અંદર જે કોષો આપણા શરીરની અંદર રહેલા છે આ બધા જ કોષો કાર્ય કરે. કાર્ય કરે એટલે અગત્યના સંયોજનો તો એ ઉત્પન્ન કરે જ, પણ સાથે સાથે થોડો વેસ્ટ પણ ઉત્પન્ન થાય. મમ્મી રસોઈ બનાવે તો થોડો તો કચરો ઊભો થાય છે ને ઘરમાં, તો અહીંયા પણ એવું થાય છે. તો કોષની અંદર ઊભો થયેલો આ જે કચરો છે એ કચરાને પણ પરિવહન મારફતે જ શરીરની બહાર કાઢવો પડે વિદ્યાર્થી મિત્રો. તો એના માટેનું જે તંત્ર છે એને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન તંત્ર. એટલે કે શરીરની અંદર ઉત્પન્ન થયેલા કચરાને આપણે પ્રવાહી સ્વરૂપે બહાર કાઢી નાખીએ છીએ. તો ત્યાર પછીની જે પ્રક્રિયાઓ છે કે આ બધાની ઉપર કંટ્રોલ કોણ કરે? તો આપણે એમ કહીએ કે બ્રેઇન. તો એના માટે સહનિયમન અને સંકલન કરતું આખું ચેતા તંત્ર હોય છે અને એની સાથે અંતઃસ્રાવી ગ્રંથિઓનું પણ જોરદાર તંત્ર કામ કરે છે. પરંતુ આજે આપણે આ પ્રકરણ 12 અને 13ની અંદર બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે અને જેને સમજવામાં થોડી તકલીફ પડે છે વિદ્યાર્થીઓને, એની આપણે ચર્ચા કરી અને ફક્ત કઠિન બિંદુઓને ધ્યાનમાં રાખીને બાકીના બધા પ્રશ્નો તો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શરૂ કરીએ મનુષ્યના પાચન તંત્રથી. પાચન તંત્રની અંદર શું છે? તો ભાઈ ખોરાક તો લેવો જ પડે. તો ખોરાક કોને કહેવાય? તો એવા પદાર્થો કે જેમાંથી શરીરને જરૂરિયાત મુજબની શક્તિ મળે. એકલી શક્તિ જ કેમ, પણ આવશ્યક દ્રવ્યો જેને આપણે પોષક તત્વો કહીએ છીએ, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ, આ બધા પોષક દ્રવ્યો કહેવાય. તો એ જેમાંથી મળે એને આપણે શું કહીશું? ખોરાક. અને એ ખોરાકને શરીર દ્વારા ગ્રહણ કરી અને મેં કેટલાક કોષો કીધા? અબજોની સંખ્યામાં. તો દરેક કોષ સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે એને આપણે પોષણ કહીએ છીએ. હવે અમીબામાં તો હોય જ એક કોષ, પણ આપણે આજે કોની વાત કરવાના છીએ? હ્યુમન બીઈંગની. એટલે કે મનુષ્યની અંદર આ પ્રક્રિયાને બરાબર તૈયારીથી અને એકદમ વ્યવસ્થિત સુઆયોજિત કરવા માટે આખું તંત્ર કામ કરે. તંત્ર કામ કરે એટલે એની અંદર અંગો હોય, બરાબર, અને એ અંગો એકબીજા સાથે કોઓર્ડિનેશનથી કામ કરે. તો અહીંયા સૌ પ્રથમ આપણે મનુષ્યના પાચન તંત્રની અંદર જે અંગો છે એ અંગોને જરા ઓળખી લઈએ ઝડપથી. શરૂઆત મનુષ્યના પાચન તંત્રની આપણે કરીશું તો મોંથી થાય વિદ્યાર્થી મિત્રો. અને એ મોઢાની અંદર દાંત હોય,
જીભ હોય અને લાળ ગ્રંથિ હોય. એ લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય અને એ દાંત છે એના દ્વારા ખોરાકના નાના નાના ટુકડા થઈ જાય. કારણ કે આપણે તો પરોપજીવી છીએ એટલે આપણે ખોરાક બહારથી લેવો પડે એટલે એને નાના નાના સ્વરૂપમાં ફેરવી નાખે અને શ્લેષ્મ સાથે ભળેલો ખોરાક છે એ અન્નનળી મારફતે આગળ વધે છે. એટલે પહેલું અંગ કયું થયું? મોં. ત્યાર પછી અન્નનળી. હવે આ અન્નનળીમાંથી તો ખોરાક વહન પામે અને આ જે કોથળી જેવો ભાગ છે એને આપણે કયા નામે ઓળખીશું? જઠર. જઠરની અંદર અહીંયાથી આવેલો ખોરાક લગભગ 2 થી 3 કલાક સુધી વલોવાય અને જઠરની અંદર જે કંઈ જઠર રસનો સ્ત્રાવ થાય તેની મદદથી ખોરાકનું પાચન થતું હોય છે. પાચન મોંથી શરૂ થાય છે, પછી હું તમને સમજાવું. ત્યાર પછી આ જે જઠર છે એનો આ છેડાનો ભાગ જે છે ત્યાં એક વાલ્વ હોય છે જેને ની જઠર વાલ્વ કહેવાય અને એ વાલ્વ ખુલી જાય એટલે 3 કલાક વલોવાયેલો ખોરાક આ વાલ્વ મારફતે ક્યાં આવશે? નાના આંતરડાના શરૂઆતના ભાગમાં અને એનો શેપ જે છે આવો યુ આકારનો હોય જેને આપણે પક્વાશય તરીકે ઓળખીએ છીએ અને એની પણ અગત્યતા છે. તો આ પક્વાશયમાંથી ખોરાક આગળ વધી અને આ જે મારું પોઈન્ટર ફરે છે એ લગભગ 6.5 મીટર લાંબુ નાનું આંતરડું આપણું, બરાબર, જેને ઇન્ટેસ્ટાઇન કહેવાય. આ બધાના ઇંગ્લિશ શબ્દો પણ તમારે ડિક્શનરીમાંથી તૈયાર કરવાના વિદ્યાર્થી મિત્રો, કારણ કે આગળ જાહેર પરીક્ષાઓની અંદર એ શબ્દો તમને ખૂબ મદદરૂપ બને. નાના આંતરડા પછીનો જે આ પિંક કલરનો ભાગ છે એ મોટું આંતરડું છે અને મોટા આંતરડાનો જે છેલ્લો છેડાનો ભાગ છે એ મળાશય અને પછી મળ દ્વાર. તો અહીંયા મોં, અન્નનળી, જઠર, પક્વાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. તો આ થઈ ગયો આપણો પાચન માર્ગ. હવે આ 2 વસ્તુની વાત કરવાની રહી વિદ્યાર્થી મિત્રો. તો આ જે કિરમજી રંગનું છે એ લીવર છે, જેને આપણે ગુજરાતીમાં યકૃત કહીએ છીએ. એ આપણા શરીરનું કારખાનું છે જેની અંદર બધી જ કેમિકલ પ્રોસેસ થાય છે અને ખૂબ અગત્યનું છે. અને આ જે લીલા રંગનો ભાગ છે એ પિત્તાશય છે. એટલે અહીંયાથી ઉત્પન્ન થતો જે પિત્તરસ છે એ પિત્તરસ પહેલા અહીંયા સંગ્રહ પામે અને પછી એક નલિકા, સ્વાદુપિંડ નલિકા જેને કહેવાય, એના દ્વારા આ પક્વાશયમાં એ ખુલે. આ જે છે સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ જેની અંદર ઉત્સેચકો હોય તો એ ઉત્સેચકો પણ સ્વાદુરસ મારફતે અહીંયા આવે અને એ પણ આ પક્વાશયની અંદર ખુલી જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે ફક્ત પાચન તંત્રની આકૃતિ દોરો, તો એકલી આકૃતિ દોરવાની. પાચન તંત્રની આકૃતિ દોરી અને ખાલી પાચન માર્ગનું વર્ણન કરો. તો અહીંયા મેં કોઈ પાચન ક્રિયા સમજાવી નથી, તો તમારે પાચન ક્રિયા ત્યાં સમજાવવાની નથી થતી, પણ ફક્ત એનું વર્ણન કરવાનું છે. હવે પાચન ક્રિયા કેવી રીતે થાય તો અહીંયા એક ચાર્ટની મદદથી આપણે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ મેં કહ્યું કે ભાઈ મોઢાની અંદર લાળ ગ્રંથિઓ આવેલી હોય છે 3 અને એ લાળ રસની અંદર 2 વસ્તુ હોય, એક શ્લેષ્મ અને બીજું એમાઇલેઝ. શ્લેષ્મનું કામ આપણે સમજી લીધું કે એ શું કરે કે તમારો જે ખોરાક છે એને ચીકણો બનાવે જેથી કરીને અન્નનળીમાં સરળતાથી વહન પામી શકે. અને બીજો આ જે ઉત્સેચક છે એમાઇલેઝ, આપણે વાત કરી કે પોષક દ્રવ્યમાં કાર્બોદિત હોય છે, તો એ કાર્બોદિત એક પ્રકારનું પોલિમર છે. તો એ પોલિમરના નાના ટુકડા કરે. સંપૂર્ણ પાચન તો શક્ય જ નથી, પણ શરૂઆત થઈ જાય તો મોઢાની અંદર આ એમાઇલેઝની મદદથી સ્ટાર્ચનું પાચન થઈ અને માલ્ટોઝ નામની શર્કરા બની જાય. ફક્ત આટલું જ કામ કરે. ખોરાક હવે ક્યાં આવી ગયો? જઠરની અંદર. તો જઠરની અંદર રહેલી ગ્રંથિઓ જે છે એની અંદરથી આ 3 વસ્તુ ઉત્પન્ન થાય છે. એક શ્લેષ્મ જે ઉત્પન્ન થઈ અને જઠરની આજુબાજુની દિવાલમાં એક સ્તર બનાવે જેથી કરીને આ બંનેની હાનિકારક અસરથી જઠરને બચાવી શકાય. બીજું છે મંદ HCl. વિદ્યાર્થીઓ ફક્ત HCl બોર્ડની અંદર લખે તો ચાલે નહીં, એટલે મંદ HCl લખવો પડે. અને આ મંદ HCl શું કામ કરે? તો તમે જે ખાધું છે એની અંદર બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાનો એ નાશ કરી નાખે, એક વસ્તુ. બીજું, આ મંદ HCl ની હાજરીથી આ જે પેપ્સિન છે એ એકચ્યુઅલી પેપ્સીનો જન હોય અને આ જન નીકળી જાય એટલે આ સક્રિય સ્વરૂપ થઈ ગયું. એટલે પેપ્સિન છે એ પછી પ્રોટીનનું પાચન ચાલુ કરે. અહીંયા કોની શરૂઆત થઈ? કાર્બોદિતની. અહીંયા પ્રોટીનની. પણ પ્રોટીનનું પણ સંપૂર્ણ પાચન થતું નથી, એટલે અંશતઃ પાચન કરી જઠરની અંદર 3 કલાક ખોરાક વલોવાઈ જાય પછી ક્યાં આવે? નાના આંતરડામાં. યકૃતમાંથી આવેલો પિત્તરસ, પિત્તરસની અંદર પિત્તાશયમાં સંગ્રહ થાય પણ એ સ્વાદુપિંડ નલિકા મારફતે આવી જાય. એની અંદર 2 વસ્તુ હોય, એક ક્ષાર હોય. એ ક્ષારને કારણે જે એસિડિક માધ્યમ અહીંયાથી આવ્યું હતું એને બદલે અલ્કલાઇન માધ્યમ થઈ જાય, બરાબર. અને બીજી વસ્તુ એ કરે કે ચરબીના જે મોટા ગોળકો હોય એનું નાના ગોળકોમાં એ વિભાજન કરી દે જેને કારણે ક્ષેત્રફળ વધી જાય અને સરળતાથી ચરબી જેવા પદાર્થનું પણ પાચન
કરી શકાય. તો અહીંયા બે વસ્તુ થઈ પિત્તરસમાંથી. હવે આપણે એમ કહ્યું કે ભાઈ સ્વાદુપિંડમાંથી પણ ચોક્કસ પ્રકારનો સ્ત્રાવ થાય છે. તો એ શું થાય છે? તો સ્વાદુપિંડમાંથી નીકળેલો જે સ્વાદુ રસ છે એમાં એક ટ્રિપ્સિન હોય, બીજો એમાઇલેઝ હોય અને ત્રીજો લાઇપેઝ હોય. આ સ્વાદુરસની આવેલો ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરે. જે પેલું થોડું પાચન થયું હતું એને અહીંયા એ પૂરું કરી નાખશે. સાથે સાથે એમાઇલેઝ છે એ કાર્બોદિતનું પણ પાચન કરશે અને લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરે. તો આ ત્રણેય ઉત્સેચક છે એ વત્તા લીવર અને એનો બીજા જે સ્ત્રાવ છે અને બીજું આંતરડાની અંદર એ ગ્રંથિઓમાંથી થતો સ્ત્રાવ એ બધું આંતરરસ થઈ જાય અને નાના આંતરડાની અંદર 6.5 કિલોમીટરની યાત્રા કાપતા કાપતા તમામ કાર્બોદિત, ચરબી અને પ્રોટીન એના નાનામાં નાના એકમમાં ફેરવાઈ જાય. જે માળા હોય એનું મોતી હોય. તો એવી રીતે જ કાર્બોદિતમાંથી ગ્લુકોઝ બની જાય, પ્રોટીનમાંથી એમિનો એસિડ બની જાય અને લિપિડ હોય એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર જે છે એ તમે સીધો જે સ્વીકાર્યો હોય એ ખોરાકનું શોષણ કરી શકે નહીં. તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ શું કામ કરે છે? એને શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે. તો આ ફેરવવાની જે પ્રક્રિયા થઈ એને આપણે શું કીધું? પાચન. હવે આ પાચન કર્યું તો શું ઉત્પન્ન થયા? તો નાના નાના મોનોમર એકમો બન્યા. એમાં આપણે એક વાત કરીએ ગ્લુકોઝની. તો ગ્લુકોઝ છે એ આપણા શરીરનું પેટ્રોલ છે. શું છે? પેટ્રોલ. તો પેટ્રોલનો ઉપયોગ આપણે શું કરીએ? ગાડી ચલાવવા માટે, શક્તિ મેળવવા માટે. બરાબર? તો આપણું શરીર પણ એક એન્જિન જ છે. તો આ ગ્લુકોઝ છે એનું ઓક્સિડેશન કરી અને શક્તિ ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એને શ્વસન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, શ્વાસ અને ઉચ્છ્વાસ આ બંને પ્રક્રિયા જુદી છે અને શ્વસન આ ત્રણ શબ્દો બરાબર સમજવાના. શ્વસન એટલે કોષની અંદર ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થઈ શક્તિ કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે શક્તિ છૂટી પડવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? કોષીય શ્વસન. જો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એને અજારક શ્વસન કહેવાય, તમે જાણો છો. અને જો હાજરીમાં થાય તો એને જારક શ્વસન કહેવાય. તો આ શ્વસનની પ્રક્રિયામાં મેં કહ્યું કે ગ્લુકોઝ તો મળી ગયો, પેટ્રોલ પણ મળી ગયું, બરાબર છે. પણ એને દહન કરવું હોય તો તમને ખબર છે કે દહન કરવા માટે ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે. તો એ ઓક્સિજન ક્યાંથી આવે? તો ઓક્સિજનને લાવવા માટે પછી પાછું એવું જો એક તંત્ર કામ કરે, શ્વસન તંત્ર. તો શ્વસન અંગો મારફતે શું થાય? તો આ ફેફસાના છેડા સુધી એ ઓક્સિજન વાતાવરણમાંની હવાના સ્વરૂપમાં આપણા ફેફસા સુધી પહોંચી જાય. તો આપણે શ્વસન અંગો ઝડપથી જોઈ લઈએ. બરાબર? સૌથી શરૂઆત થાય નાસિકા છિદ્રથી. ત્યાર પછી આપણું જે નાકનું કોટર છે એને શું કહેવાય? નાસિકા કોટર. અને એના પછીનું જે છિદ્ર છે એને અંતઃનાસિકા છિદ્ર કહેવાય. અને એ છિદ્ર જેમાં ખુલે એ વિસ્તારને આપણે કહીએ છીએ કંઠ નળી. એ કંઠ નળી આગળ વધે અને પછી આવે જે નળી એને કહેવાય શ્વાસ નળી. અન્ન નળી અને શ્વાસ નળીની ભેગી કરવાની પણ ક્યાં? કોઈ એક જ જગ્યાએ થાય છે. અને જ્યારે પણ તમે આ ખોરાક અહીંયાથી ઉતારતા હોવ ત્યારે આ શ્વાસ નળીની અંદર અહીંયા એક પડદો હોય છે જેને ઘાટી ઢાંકણ કહેવાય. એ બંધ થઈ જાય. પણ તમે ઘણી વાર હસતા હસતા બોલતા બોલતા જો ખાતા હોવ તો કોઓર્ડિનેશન જતું રહે અને તમે ખોરાક ઉતારો એ વખતે તમારું આ ઢાંકણ ખુલ્લું રહી જાય તો તમને અંતરસ આવે છે. વિદ્યાર્થી મિત્રો, એ અંતરસ આવવાનું કારણ આકસ્મિક રીતે આ ઢાંકણ છે એ ખુલ્લું રહી જાય તો. એટલે કોઈ દિવસ હસતા હસતા કે બોલતા બોલતા જમવું જોઈએ નહીં. ત્યાર પછી આ શ્વાસ નળી આગળ વધી. આ બંને આપણા ફેફસા છે અને બંને ફેફસાની અંદર આના બે ફાંટા પડી જશે. બરાબર? અને આ શ્વાસ નળીના જ બે ફાંટા છે માટે એને આપણે શ્વાસ વાહિની કહીશું. અને એ શ્વાસ વાહિની છે એ આવી રીતે પાછી બીજી બ્રાન્ચમાં વિભાજિત થઈ જશે. અને આનો જે છેડો છે એ તમે દ્રાક્ષનો ઝુમખો જોયો છે ને? અત્યારે દ્રાક્ષ આવે છે બજારની અંદર, એવા ઝુમખા જેવી રચના જોવા મળે. અને એ ઝુમખાની એકદમ એક સ્તરીય પાતળી દિવાલથી પછી ત્યાં ઓક્સિજન આ જે અહીંયાથી આવ્યો એ ઓક્સિજન અહીંયા લોહીની નળીઓ આવી જવાની. એટલે એમાં ઓક્સિજન લઈ લેવાનો. અને પછી હું સમજાવું છું તમને કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે લોહીમાં આવ્યો હોય એ પાછો અહીંયાથી લઈ લેવાનો. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયાથી પાછો આ જ ટ્રેકમાંથી પાછો આવશે પછી બહાર નીકળી જશે. એટલે લીધો એને શું કહેવાય? શ્વાસ. અને બહાર કાઢ્યો એને શું કહેવાય? ઉચ્છ્વાસ. પણ અહીંયા કઈ શક્તિ ઉત્પાદનની ક્રિયા થતી નથી. તો શક્તિ ઉત્પાદનની જે ક્રિયા છે એના માટે કોષમાં જવું પડે અને કોષમાં જવા માટે ગાડી લેવી પડે. પણ અહીંયા કોઈ ગાડી છે નહીં. તો એના માટે પરિવહન તંત્ર આપણા શરીરની અંદર આવેલું છે. તો હું તમને એની જરા સમજૂતી આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આ આખું હ્યુમન બિંગનું સર્ક્યુલેટરી સિસ્ટમ છે. સર્ક્યુલેટરી એટલે પરિવહન, ગોળ ગોળ ફરે છે.
બરાબર. અને આપણું જે પરિવહન તંત્ર છે એ બંધ પ્રકારનું છે, તમને વાગે નહીં અને તમારી વેઇન કપાય નહીં ત્યાં સુધી બ્લડ નીકળતું નથી. હવે આની અંદર બે હિસ્સા છે, એક સેન્ટરમાં આવેલું હૃદય અને હૃદયની સાથે જોડાયેલી બધી રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓ જે છે બે પ્રકારની છે, જે લાલ કલરની દેખાય છે એ ધમનીઓ છે અને જે બ્લુ કલરની દેખાય છે તે શિરા છે. અને એ પણ વિભાજિત થતી જાય તો એમના નામકરણ હોય કે ભાઈ ધમની, ધમનિકા અને પછી રુધિર કેશિકા. એ રુધિર કેશિકાઓ જોડાય એટલે શિરિકા બને, શિરિકામાંથી શિરા બને અને શિરામાંથી મહાશિરા બને. તો અહીંયા હૃદય જે છે એ આપણા શરીર અંદર ગોઠવેલો પંપ છે, બરાબર. એ પમ્પિંગ કર્યા કરે એટલે બ્લડનું સર્ક્યુલેશન થયા કરે. અને જો આ ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જાય તો આ બધા કશું જ કામ કરી શકે નહીં, બધા કોષો, કોઈ જ કોષ કામ ના કરી શકે. તો આની અંદર હૃદય જે છે એની રચના પણ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં એ પૂછાય જ છે, બરાબર. તો અહીંયા આ જે આકૃતિ દર્શાવેલી છે, આપણી જે ઓક્સિજનની જરૂરિયાત છે એ જરૂરિયાતને આનુષંગિક ઉચ્ચ કક્ષાના પ્રાણી હોવાને લીધે આપણું જે હૃદય છે એ 4 ખંડોનું બનેલું છે. કેટલા? 4. એમાં ઉપરના 2 ખાના છે એને આપણે કર્ણક કહીશું અને નીચેના 2 ખાના છે એને ક્ષેપક કહીશું. તો કર્ણક એટલે છોકરાઓ બોર્ડની પરીક્ષામાં ભૂલ કરે, નીચે કર્ણક લખે, ઉપર ક્ષેપક લખે, એવું થવું જોઈએ નહીં. યાદ રાખવા માટે પહેલો કાન પકડવાનો. શું પકડવાનું? કાન. તો કાન ઉપર આવ્યો એટલે આ બંને કર્ણક. હવે પરીક્ષામાં લખવામાં ડાબા જમણાની ભૂલ થાય તો અહીંયા તમારે તમારો જમણો હાથ જે બાજુ હોય એ બાજુ ડાબું કર્ણક અને તમારો ડાબો બાજુ હોય એ બાજુ જમણું કર્ણક, કારણ કે અહીંયા મિરર ઇમેજ છે એટલે ઊંધું લખવું પડે. નીચેના 2 ખાના છે એને શું કહેવાય? ક્ષેપક. ક્ષ એટલે કક્કા, બારાખડીનો છેલ્લો અક્ષર યાદ રાખી દેવાનો એટલે ક્ષેપક. આ ચારે એકબીજાથી જુદા પડેલા હોય, આનું અહીંયા મિશ્રણ ના થાય, આનું આમાં ના જાય જ્યાં સુધી આ વાલ ના ખુલે ત્યાં સુધી. તો 4 ખંડ છે એ પડદાથી વિભાજિત એટલે જુદા પડેલા હોય છે. હવે આ તમારું થયું ડાબું કર્ણક, આ થયું તમારું જમણું કર્ણક, આ તમારું ડાબું ક્ષેપક, આ તમારું જમણું ક્ષેપક. હવે આ બંને વચ્ચે એક વાલ્વ આવેલો છે, એનું નામ છે ત્રિદલ વાલ્વ. યાદ રાખવાનું, જમણું એટલે કે ત્રિદલ એટલે કે 3 દલ વાળો વાલ્વ હોય. અહીંયા આ ખુલે તો જ આમાંનું જે રુધિર છે એ અહીંયા આવી શકે. ડાબું એટલે અહીંયા દ્વિ એટલે 2, તો દ્વિદલ એટલે 2 દ્વિદલ વાલ્વ આવેલો હોય. હવે અહીંયાથી જે બ્લડનું સર્ક્યુલેશન થાય છે, બરાબર, એ આપણે સમજવાનું છે. એની સાથે સાથે હું તમને આ બધી વસ્તુનું સમજાવું. હવે આ જે છે એ અહીંયા નામ શું આપેલું છે? અગ્ર મહાશિરા. અને આ કઈ છે? પશ્ચ મહાશિરા. મેં કહ્યું એમ કે ભાઈ શિરાઓની અંદર સામાન્ય રીતે અશુદ્ધ, અશુદ્ધ એટલે અહીંયા શું સમજવાનું છે? ઓક્સિજન વગરનું લોહી. તો ઓક્સિજન વગરનું જે રુધિર છે શરીરના બધા જ ઉપરના ભાગમાંથી લઈને આવે એને અગ્ર મહાશિરા કહેવાય અને નીચેના ભાગમાંથી લઈને આવે એને પશ્ચ મહાશિરા કહેવાય. આ બંને મહાશિરાઓ અહીંયા છિદ્ર મારફતે જમણા કર્ણકની અંદર ખુલી જાય. એ જ વખતે ડાબા કર્ણકની અંદર પેલા ફેફસામાંથી જે શુદ્ધ થયું એ રુધિર અહીંયા આવશે, બરાબર, અને એ આવશે એ ફૂફૂસ શિરા મારફતે. વિદ્યાર્થી મિત્રો ખાસ MCQ માટે આ પ્રશ્ન યાદ રાખજો. મેં કહ્યું એમ ધમનીમાં તો શુદ્ધ જ લોહી વહે અને શિરામાં અશુદ્ધ, પણ એક આ મોટામાં મોટો અપવાદ છે કે આ અશુદ્ધ હોવા છતાં અહીંયાથી રુધિર ફેફસાની અંદર લઈ જવા માટે ધમની જ કામ કરે છે અને ફેફસામાં જતી હોવાથી એને શું કહેવાય? ફૂફૂસ ધમની. હવે એનાથી ઉલટું થવાનું, ત્યાંથી જે ઓક્સિજન વાળું બ્લડ લાવવાનું થાય એ કોણ લાવશે? શિરા. એટલે એ શિરા અહીંયા ખુલી જશે. એટલે આ અપવાદ તમારે MCQ માટે તૈયાર કરવાનો. વિદ્યાર્થી મિત્રો, આ બંને ખાના ભરાઈ જાય એટલે આ વાલ ખુલી જાય. વાલનું ફંક્શન એક જ છે કે એ એક જ માર્ગમાં એક જ દિશાની અંદર વહન થવા દે. એટલે આ વાલ ખુલે એટલે આ અશુદ્ધ રુધિર છે એ અહીંયા જમણા ક્ષેપકની અંદર આવી જશે અને આ વાલ ખુલશે એટલે આ જે શુદ્ધ રુધિર છે એ આ ડાબા ક્ષેપકની અંદર આવી જશે. હવે તમારું હૃદય ધબકે છે, આપણે ઘણી વખત જરૂર પડે તો પ્રેશર પણ મંપાવીએ છીએ અને ડોક્ટર એવું કહે કે 80 ને 120 પ્રેશર હોવું જોઈએ. તો જ્યારે આ બંને શિથિલન અવસ્થામાં હોય ત્યારે તમારું પ્રેશર 80 હોય, પણ આ બંને ક્ષેપક જ્યારે સંકોચાય ત્યારે પ્રેશર રેઝ થાય અને વધુમાં વધુ કેટલું જવું જોઈએ? 120. એટલે એકદમ પ્રેશરથી ધક્કો વાગે બંનેમાં. અને આ જે કેવું છે? ઓક્સિજનેટેડ બ્લડ છે. એટલે આ બ્લડ છે એ મહાધમની મારફતે શરીરના બધા જ ભાગોની અંદર પ્રેશરથી જતું રહેશે.
ક્યાં તમારા અંગૂઠાના દરેક કોષ સુધી પહોંચી જશે. એ જ વખતે આમાંથી પણ બ્લડ ધક્કો મારી અને અહીંયાથી જશે ફેફસાની અંદર. ફેફસામાંથી પાછું આવશે એ અહીંયા આવશે. શરીરના બધા ભાગોમાં કામગીરી પતી ગઈ, પાછું આવશે અહીંયા આવશે. તો આ તો પંપ જ છે, અહીંયા કોઈ રુધિરનું શુદ્ધિકરણ થતું નથી. પણ હૃદય ના હોય તો ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઠપ થઈ જાય. અને ભગવાને એટલી અદ્ભુત રચના આપી છે વિદ્યાર્થી મિત્રો કે માના ગર્ભની અંદર હૃદય એકવાર ધબકવાનું ચાલુ કરે અને તમે 100 વર્ષ જીવો, 110 વર્ષ જીવો, ત્યાં સુધી હૃદયને આરામ કરવાનો નથી. એ આરામ કરે તો પછી આપણે કાયમ માટે આરામ કરવાનો, બરાબર. એટલે આપણે એની જાળવણી કરવી જોઈએ. તો આ થઈ આપણા હૃદયની વાત, જે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિર લાવે છે અને શરીરના વિવિધ ભાગોમાં રુધિર લઈ જાય છે. ચલો સમજણ પડી બધાને આમાં? ઓકે. હવે મેં અહીંયા એવું કીધું કે ભાઈ આ બધી વસ્તુ, આમાંથી જે રુધિર આવ્યું એ અશુદ્ધ રુધિર છે. અને મેં એવું પણ કહ્યું કે એમાં ઓક્સિજન હોતો નથી. પણ એ સિવાયનો કોષીય જૈવિક પ્રક્રિયાઓને કારણે તો કેટલોય કચરો ઊભો થયો હોય, તો એ કચરાનું શું કર્યું શરીરે, બરાબર. તો મેં આગળ પ્રસ્તાવનામાં કહ્યું હતું કે જે કચરો ઊભો થાય એ કચરાને શરીરની બહાર પ્રવાહી સ્વરૂપમાં ફેંકવાની જે ક્રિયા છે એને ઉત્સર્જન કહેવાય. શું કહેવાય? ઉત્સર્જન. તો એ ઉત્સર્જન માટેનું પણ જોરદાર તંત્ર છે શરીરની અંદર, એટલે એને પણ બરાબર કામ કરવું પડે. અને વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જોઈ લીધું હશે કે જે અવયવો અગત્યના છે, જુઓ હૃદય એક આપ્યું છે પણ બરાબર મજબૂત આપ્યું છે, ફેફસા પણ 2 આપ્યા છે. એવી રીતે ઉત્સર્જન તંત્રની અંદર જે કિડની છે, મૂત્રપિંડ, એ પણ ભગવાને કેવી આપી છે? જોડમાં 2 આપી છે. એક કિડની ઘણાને જન્મજાત હોય તો પણ શરીર ચલાવી લે, અને 2 હોય તો પણ ચાલે. પણ બંને કિડની બંધ થઈ જાય તો આપણે લાંબુ જીવી શકીએ નહીં. તો આ કિડની કેવી અદ્ભુત છે, બરાબર. એના માટે ઉત્સર્જન તંત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પરીક્ષામાં 2 પ્રશ્નો પૂછાય છે. એક કે ભાઈ ઉત્સર્જન તંત્ર મનુષ્યનું આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો. બીજો પ્રશ્ન પૂછાય ઉત્સર્ગ એકમની આકૃતિ દોરી મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. અને ત્રીજો પ્રશ્ન પૂછાય ફક્ત મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તો આપણું જે ઉત્સર્જન તંત્ર છે એની અંદર હું તમને ખાલી સ્કેચ, લાઈન ડાયાગ્રામ આપું છું. આ જે છે એ આપણી કિડની છે, બરાબર. અને આ કિડનીના નીચેના પશ્ચ છેડે આ રીતે મૂત્રનું વહન કરતી મૂત્રવાહિની હોય. એ રીતે આ બાજુ પણ આવી રીતે મૂત્રવાહિની હોય. આ મૂત્રવાહિની જેમાં ખુલે એને મૂત્રાશય કહેવાય. અને આ સાંકડો જે માર્ગ છે એને આપણે મૂત્રમાર્ગ કહીએ છીએ, બરાબર. હવે આ કિડની જે છે એ શું કરે? રુધિરને ગાળવાનું કામ કરે, કચરો બહાર કાઢી નાખે, લોહીને શરીરમાં પાછું મોકલી દે. તો આની અંદર બ્લડ તો આવવું જોઈએ ને વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હૃદયની અંદર આ પૃષ્ઠ મહાધમની છે, જે આની જ એક શાખા છે, એમાંથી જ આમાં એક શાખા જતી રહેશે. એટલે આપણે શરૂઆત કરીએ તો આ જે છે એ પૃષ્ઠ મહાધમની છે, અને એ પૃષ્ઠ મહાધમનીનો એક શાખા આવી રીતે બંને કિડનીની અંદર જતી રહેશે. અને બીજી એક શિરા જે પાછા આવશે એ વખતે પણ પાછું બ્લડને લઈ જવું પડશે, તો એ પણ આ રીતે જતું રહેશે. તો આ પૃષ્ઠ મહાધમની છે અને આ પશ્ચ મહાશિરા છે, અને આ બંને કિડની છે. હવે આપણી આ જે કિડની છે એ કિડનીની અંદર કુદરતે આપણને એક કિડનીની અંદર 10 લાખ, કેટલા? 10 લાખ નેફ્રોન. નેફ્રોન એટલે કિડનીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. અને એ નેફ્રોન એકવાર કોઈ પણ કારણથી જો બગડી ગયો તો ફરીથી નવો બનતો નથી. મગજમાં પણ એવું છે, એકવાર સર્કિટ ઉડી તો ફરી બનતી નથી. તો અહીંયા આ નેફ્રોનને આપણે સાચવવા જોઈએ. હવે આ નેફ્રોન 10 લાખ, એમાં એક નેફ્રોનની આકૃતિ હું તમને સમજાવું અને કેવી રીતે લોહીનું શુદ્ધિકરણ કરે છે એ તમને સમજાવીશ વિદ્યાર્થી મિત્રો. તો આ થયો ઉત્સર્ગ એકમ, જેને ઇંગ્લિશમાં નેફ્રોન કહેવાય. આ જે યલો કલરની આકૃતિ છે એ મૂત્રપિંડ નલિકા અથવા તો નેફ્રોન છે, અથવા તો તમારી ચોપડીમાં જે આપેલું છે એ વૃક્કાણુ છે, બરાબર. તો આનો શરૂઆતનો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ આવો પ્યાલા આકાર હોય, જેને બાઉમેનની કોથળી કહેવાય. ત્યાર પછીનો આ ભાગ છે એ ગ્રીવા તરીકે ઓળખાય. ત્યાર પછીનો જે ગૂંચળામય ભાગ છે એને આપણે નિકટવર્તી ગૂંચળું કહીશું. એ ગૂંચળું આગળ વધી અને આવો યુ આકારનો શેપ બનાવે, જેને હેનલેનો પાસ કહેવાય. જે એના વૈજ્ઞાનિક શોધનાર હતા એના નામ ઉપરથી એનું નામ આપવામાં આવેલું છે.
ત્યાર પછી આ નલિકા આ રીતે ઉપર તરફ આગળ વધીને અહીંયા બીજું ગૂંચળું બનાવે જેને નિકટવર્તી ગૂંચળું કહેવાય. અને ત્યાર પછી એ જે ભાગમાં આવે એને સંગ્રહણ નલિકા કહેવાય. આ સંગ્રહણ નલિકા છે એ મૂત્રપિંડ નિવાપમાં ખુલે. મૂત્રપિંડ નિવાપ છે એ મૂત્રવાહિનીમાં ખુલે. મૂત્રવાહિની છે એ મૂત્રાશયમાં ખુલે. અને મૂત્રાશય દ્વારા જે મૂત્ર ભરાયું હોય એનો સમયાંતરે આપણે ત્યાગ કરીએ છીએ. હવે અહીંયા આપણે કીધું કે પેશાબ ઉત્પન્ન થાય છે, પણ આ જે વસ્તુ છે એ બ્લડના ગાળણથી થાય છે. તો આપણે જે વાત કરીએ કે મૂત્રપિંડ ધમનીની શાખાઓ વહેંચાઈ જાય, એમાંની એક શાખા દરેક આવા કેપ્સ્યુલની અંદર આવી જાય. અંદર આવતી હોવાથી એને આપણે શું કહીશું? અંતર્વાહી ધમનિકા. હવે આ ધમનિકા અંદર આવી, આજે મેં દોરા જેવી આકૃતિ દોરી છે એટલી પાતળી રુધિર કેશિકાઓમાં કન્વર્ટ થઈ જાય અને એને આપણે શું કહીશું? રુધિર કેશિકા ગુચ્છ. આ બધી જોડાઈને પાછી બનીને પાછી એક રુધિર વાહિની બનાવી દે. એ બહાર નીકળતી હોવાથી એને આપણે શું કહીશું? બહિર્વાહી ધમનિકા. હવે કુદરતે કેવી અદ્ભુત રચના કરી છે જુઓ વિદ્યાર્થી મિત્રો. આનો જે વ્યાસ છે એ આના કરતા થોડો ઓછો રાખેલો છે દરેક નેફ્રોનની અંદર. પરિણામે તમારો આઉટલેટ આટલો હોય, ઇનલેટ અને આઉટલેટ આટલો હોય, બરાબર? તો શું થાય? અહીંયા પ્રેશર ઊભું થાય અને એ પ્રેશરને કારણે અહીંયા તમારું જે રુધિર છે એ રુધિર ગળાઈ જાય. જેમ આપણે ચા ગળીએ છીએ ને એવી જ રીતે આ ગળણી છે. એટલે ગળાયેલો કચરો છે એ આની અંદર આગળ વધવાનું ચાલુ કરે અને બાકી ગળાઈ ગયેલું રુધિર છે એ અહીંયાથી પાછું આમાંથી બહાર નીકળી જશે. હવે કચરો તો આગળ વધ્યો, પણ અહીંયા તો દબાણ એટલું બધું હોય કે કેટલીક વખત એમિનો એસિડ, ગ્લુકોઝ એવા કામના પદાર્થો પણ અંદર જતા રહે. તો શરીર તો એવું વિચારે કે ના ભાઈ, કચરાની અંદર પણ કામની વસ્તુ તો જવા દેવાય નહીં. એટલે આ જે ધમનિકા છે એ પાછી આની આજુબાજુ વીંટળાઈ જશે, બરાબર? અને જ્યારે આ સમયની અંદર આ બધાની અંદર જ્યારે યુરિન પાસ થતું હોય તો જેમ જેમ રસ્તો આગળ કાપતું જાય તેમ તેમ કામની વસ્તુ છે એ આની અંદર શોષાતી જશે અને જેમ જેમ આગળ વધતી જાય નલિકા એની અંદર પેશા એટલે કે યુરિન છે એ એની સાંદ્રતામાં વધતું જાય અને છેવટે આનું તો કામ જ એ છે કે અહીંયાથી પસાર થયેલું જે યુરિન છે એને કિડનીની મૂત્રવાહિની સુધી પહોંચાડી દેવાનું. અગત્યના પદાર્થો જે ગળાઈ ગયા એ ગળાઈ ગયેલા પદાર્થો છે પાછા રુધિર કેશિકાઓ મારફતે પાછા બહાર નીકળી જાય, એને શીરા કહેવાય. એટલે શીરા મારફતે પાછું આ ગળાયેલું રુધિર બહાર આવી જાય. આ ફરી પાછો મોટો અપવાદ. અને આ જે શીરા છે એ મૂત્રપિંડ શીરાના સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો ફરી પાછી બહાર નીકળી જશે. તો અહીંયાથી પાછું આ પશ્ચ મહાશીરા મેં કહ્યું હતું એ અને પાછી ક્યાં જશે? આપણા હૃદયની અંદર. એટલે હૃદયની અંદર આવેલું જે રુધિર છે એમાં ફક્ત ઓક્સિજન જ નથી, બાકીનો બધો જ કચરો એ કિડનીમાં સાફ કરીને આવ્યો. સમજણ પડે છે હું સમજાવું તેમાં? બરાબર છે? તો આ બધાનું કોઓર્ડિનેશન છે. કોઈ કિડની કામ ના કરે તોય ના ચાલે, હૃદય કામ ના કરે તો પણ ના ચાલે, અને આ બધા બરાબર કામ કરે તમે બરાબર જમો જ નહીં તો પણ ના ચાલે, બરાબર? તો અગત્યના જે મુદ્દાઓ છે એ મેં તમને સમજાવ્યા આજે વિદ્યાર્થી મિત્રો. એટલે આ આકૃતિ પૂછે અને રચના પૂછાય, અથવા તો રુધિરનું અભિસરણ સમજાવો એવું પૂછાય, ઉત્સર્જન તંત્ર પૂછાય, બરાબર? પાચન તંત્રની આકૃતિ અને તે ઉત્સર્ગ એકમની આકૃતિ પણ તમને પૂછાય. વિદ્યાર્થીઓને પ્રકાશિત કર્યા અને જ્ઞાનથી એટલા બધા પ્રજ્વલિત થઈ ગયા છે કે એમને હવે મને એવું લાગે છે કે કોઈ પણ પ્રકારનો ડાઉટ રહ્યો નથી. અને આપણા ચેપ્ટર નંબર 12 અને 13 કે જે 6 માર્ક્સના પૂછાય છે એમાં મને એવું લાગે છે કે વિશેષ પ્રશ્નોની જે ચર્ચા કરી એની અંદર નાના પ્રશ્નોના જવાબ પણ આવી જ જાય છે. ધારો કે તમને કોઈ એવું પૂછવામાં આવે કે સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કોણ કરી આપે છે, તો હું માનું છું ત્યાં સુધી દરેકને આવડે. બોલો કયો આવશે? MIJ. આ એક સાથે બોલેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અત્યારે બોલ્યા હશે એવું ખાતરીપૂર્વક કહું છું. અને ખાતરી છે કે આપણે પીરસેલું જ્ઞાન એ ખરેખર પ્રશ્નપત્રની અંદર મદદરૂપ નીવડશે. નમસ્કાર.